હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે પેઇન મેનેજમેન્ટની વાત કરીએ તો બે ટાઈપના પેઇન મેનેજમેન્ટ હોય છે. એક તો ફાર્મેકોલોજીકલ પેઇન મેનેજમેન્ટ અને નોન ફાર્મેકોલોજીકલ પેઇન મેનેજમેન્ટ. ફાર્મેકોલોજીકલ પેઇન મેનેજમેન્ટ 3 ટાઈપ્સમાં હોય છે. એક મેડિકલ પેઇન મેનેજમેન્ટ, ઇન્ટરવેન્શનલ પેઇન પ્રોસિજર્સ, રેડિયેશન, કીમોથેરાપી ડિપેન્ડિંગ અપોન ધી કોઝ ઓફ ધી પેઇન. મેડિકલ પેઇન મેનેજમેન્ટ આપણે કરીએ છીએ WHO સ્ટેપ લેડર થ્રુ. એમાં સ્ટેપ 1 હોય છે જે માઇલ્ડ પેઇનમાં યુઝ કરીએ છીએ. એમાં ડ્રગ્સ નોન ઓપિયોઇડ્સ પ્લસ ઓર માઇનસ એડજુવન્ટ ડ્રગ્સ યુઝ કરીએ છીએ. સ્ટેપ 2 જેમાં મોડરેટ પેઇન હોય પેશન્ટને, એમાં આપણે વીક ઓપિયોઇડ્સ યુઝ કરીએ છીએ, જેમ કે ટ્રેમેડોલ છે, ટેપેન્ટેડોલ છે, કોડીન છે, પ્લસ ઓર માઇનસ એડજુવન્ટ ડ્રગ્સ યુઝ કરતા હોઈએ છીએ. અને સ્ટેપ 3 આપણે સિવિયર પેઇનના પેશન્ટ્સમાં યુઝ કરીએ છીએ, જેમાં આપણે મોર્ફિન છે, ફેન્ટનિલ છે, મિથાડોન છે, કીટામિન છે, પ્લસ ઓર માઇનસ એડજુવન્ટ ડ્રગ્સ યુઝ કરતા હોઈએ છીએ. ઇન્ટરવેન્શનલ પેઇન પ્રોસિજર્સની વાત કરીએ તો આપણે એમાં 9 બ્લોક્સ આપીએ પેશન્ટને, એપિડ્યુરલ ઇન્જેક્શન્સ આપતા હોઈએ છીએ. 9 બ્લોક્સ જેમ કે આપણે સિલિયાક પ્લેક્સસ બ્લોક છે, ઇન્ટરકોસ્ટલ 9 બ્લોક્સ છે, સ્પિનોપેલેટન ગેંગ્લિયોન બ્લોક છે, હાઇપોગેસ્ટ્રિક 9 બ્લોક છે, કે પછી પ્યુડેન્ડલ 9 બ્લોક્સ છે. એ ટાઈપનું આપણે 9 બ્લોક્સ આપતા હોઈએ